રવિવારનો દિવસ હતો ને આપણે આવી ગયા હતા ઓફિસે આવી હતી ચા પણ આપણને આજ ધંધો કરવાની સ્થળ નથી એટલે ધંધો કરવાનો તો જાવતું ફરવા તો ઓફિસેથી આપણે નીકળી જાય મશીન બંધ કરીને બહાર એટલે સિટી બસના બસ સ્ટેશને પહોંચી જાય સિટી બસના બસ સ્ટેશને આપણે પહોંચીને જહરા અંદર જેમ કે હવે કરાવવી પડશે ટિકિટ કરીને ચા જશે એનો કોઈ પ્લાન તો નતો બનાવ્યો પણ જવાનો કોક વિચાર આપણે વીઆર મોલ અમે હતો હારી મસ્ત લોકેશનના ફોટા અને વિડીયો આપણે બનાવીને છે બપોરના 3:30 વાગ્યા હતા ને આપણે ભાઈ જાવતું ચા પીવા માટે તો લોકેશન હારી ચાની ચા છે એના માટે એક બે જણા આપણે પૂછીને આપણે કીધું ભંડરપુરી એટલે મસ્ત મજાની ચા વાંકન મળે છે તો આપણે આપણા ભાઈ બંધારે આપણે પહોંચી જાય ભાઈ ભંડરપુરી ચા પીવા માટે એનું લોકેશન એટલે ગ્રીન એવું મસ્ત હતું ને મારો ભાઈ મજા આવી જાય એટલી વારની અંદર આપણે માટે ચા લેવા માટે જતા પારસ પાર્ટી તો થોડી વારની અંદર ચા ને ભેગો મસ્ત મજાનો બિસ્કિટ લઈને આવ્યા હતા એ મોબાઈલ હંતાડવાનું કહેતા હતા કે મારા વિડીયો મત બને પણ આપણે કરમ ખાટતી છે વિડીયો તો બનાવવાનો જ થાય તો ચાનો નસો સડાઈને આપણે નીકળી જાય ભાઈ વીઆર અમે હેડતા જવાનું કારણ હતું કે રિક્ષા બીજી હોય દેખાણી નહીં ફાઇનલી આપણે વીઆર મોલની એક્ઝેક્ટ હમે એટલે કે આપણે કમ્પ્લીટ એની હમે આવી જતા અને હમે આવવાની યારે આપણે બનાવીને છે વિડીયો જેમ કે મોલની બહાર હોય છે ખતરનાક એવી સિક્યોરિટી ખતરનાક એના માટે કે તમે કોઈ વસ્તુ કે હથિયાર બીજું લઈને જાય તો મારીને તોડી નાખશે આશું આ બધા ડાન્સ તો એવી રીતે હાસા થઈને રમતા હતા કે જાણે અહીંયા હગા ભાઈ ના લગન હોય પણ મોજમાં રમતા હતો એટલે એની અંદર આપણે ભાઈ આઈડિયા અંદર ઓટો મારવા માટે હાસું કહું તો મોલની અંદર મસ્ત મજાની એસી એટલે મસ્ત મેલાવલ હતી ને કે આમ ઠંડો વાયરો આવતો તો જોરદાર ભાઈ આપણે ગોમડિયા માણસ પહેલી વીને તો ભાડે કે આવો બધે મોલની અંદર એસી હોય ને કે અમે કાયદેસર એક મારે ટી-શર્ટ લેવાની ઈચ્છા હતી મારા ભાઈ ટી-શર્ટ નો ખાલી ભાવ પૂછ્યો રહે તો 3000 રૂપિયા હતા એટલે આપણા બજેટની વાત જ નથી એટલે આપણે ખોટા હોય કે ના છે ખાલી ઓટો મારીને કીધું હવે રફુ ચક્કર થવાનું થાય છે હા શું કહું નથી આજે મોલની અંદર આવ્યા પણ મોલ જેવું લાગતું નતું જાણે કોઈક ડાયરો ચાલતો ને એની અંદર વસો પહોંચી જાય ને એવી ફિલિંગ આવતી હતી મોલની બારે જેવા નીકળે એવો જ જોયો કે ટાઈમ 6:30 થઈ જતો ને આપણે ઘરે જવાની અંદર થાય એમ હતું લેટ ને અંધારું થઈ જાય એમ હતું ઘણા બધા લેટ થઈ જતા ને આપણે પહોંચી જાય સિટી બસે નવા બ્લોગમાં મળશે જય માતાજી.